નમઃ શિવાય ફ્રેન્ડ્સ. શાસ્ત્ર વાંચનની આ સિરીઝમાં આપણે શ્રીમદ ભાગવતનું વાંચન કરી રહ્યા છીએ. પાછલા વિડીયોમાં આપણે બીજા સ્કંદનો 3જો અધ્યાય વાંચ્યો હતો. આજના વિડીયોમાં આપણે બીજા સ્કંદનો 4થો અધ્યાય વાંચીશું. શ્રી ગણેશાય નમઃ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વર ગુરુર સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. ચોથો અધ્યાય રાજાનો સૃષ્ટિ વિષયક પ્રશ્ન અને સુખદેવજી દ્વારા કથા આરંભ. સૂતજી કહે છે, શ્રી સુખદેવજીના વચનો ભગવાનના તત્વનો નિશ્ચય કરાવનારા હતા. ઉત્તરાસુત રાજા પરીક્ષિતે તે વચનો સાંભળીને પોતાની શુદ્ધિ બુદ્ધિ ભગવાન શ્રી કૃષ્ણના ચરણોમાં અનન્ય ભાવે સમર્પી દીધી. નિત્યના અભ્યાસને કારણે શરીર, પત્ની, પુત્ર, મહેલ, પશુ, ધન, ભાઈ ભાંડુ અને નિષ્કંટક રાજ્યમાં તેમની દ્રઢ મમતા હતી, તેનો તેમણે એક ક્ષણમાં જ ત્યાગ કરી દીધો. હે શૌનકાદિ ઋષિઓ, મહામનસ્વી પરીક્ષિતે પોતાના મૃત્યુનો નિશ્ચિત સમય જાણી લીધો હતો. તેથી તેમણે ધર્મ, અર્થ અને કામ સાથે સંબંધ રાખનારા જેટલા પણ કર્મો હતા તે બધાનો સંન્યાસ કરી દીધો. ત્યારબાદ ભગવાન શ્રી કૃષ્ણમાં સુદૃઢ આત્મભાવ પ્રાપ્ત કરી લઈને અત્યંત શ્રદ્ધાપૂર્વક ભગવાન શ્રી કૃષ્ણનો મહિમા સાંભળવા માટે તેમણે શ્રી સુખદેવજીને આ જ પ્રશ્ન પૂછ્યો કે જે તમે મને પૂછ્યો છે. પરીક્ષિતે કહ્યું, હે ભગવત સ્વરૂપ મુનિવર, તમે પરમ પવિત્ર અને સર્વજ્ઞ છો. તમે જે કંઈ કહ્યું તે સત્ય અને યોગ્ય છે. તમે જેમ જેમ ભગવાનની કથા કહી રહ્યા છો તેમ તેમ મારા અજ્ઞાનનું આવરણ દૂર થઈ રહ્યું છે. એમ છતાં હું તમારી પાસેથી એ જાણવા માંગુ છું કે ભગવાન પોતાની માયા વડે કેવી રીતે આ સંસાર સૃષ્ટિ કરે છે. આ સંસારની રચના એટલી તો રહસ્યપૂર્ણ છે કે બ્રહ્મા વગેરે લોકપાલો પણ તેને સમજી શકતા નથી. ભગવાન કેવી રીતે આ વિશ્વનું રક્ષણ કરે છે અને પછી તેનો વિનાશ કરે છે. અનંત શક્તિના પરમાત્મા કઈ કઈ શક્તિઓનો આશ્રય લઈને પોતે જ પોતાને રમકડા બનાવીને રમી રહ્યા છે. તેઓ બાળકોના બનાવેલા ઘરોની જેમ બ્રહ્માંડોને કેવી રીતે બનાવે છે અને પછી કેવી રીતે રમત રમતમાં નષ્ટ કરે છે. ભગવાન શ્રી હરિની લીલાઓ ઘણી જ અદ્ભુત અચિંત્ય છે. એમાં સંદેહ નથી કે મોટા મોટા વિદ્વાનો પણ એમની લીલાઓનું રહસ્ય સમજવું ઘણું અઘરું છે. ભગવાન તો એક છે, પરંતુ તેઓ સત્વ, રજસ અને તમસ એવા પ્રકૃતિના ત્રણેય ગુણોને ક્યારેક એકી સાથે ધારણ કરીને અનેક કર્મો કરે છે, જેમ કે શ્રી રામ, શ્રી કૃષ્ણ વગેરે રૂપમાં. હે મુનિવર, તમે વેદો અને બ્રહ્મતત્વ બંનેના સંપૂર્ણ મર્મજ્ઞ છો, તેથી મારી આ જિજ્ઞાસાનું સમાધાન કરો. સૂતજી કહે છે, જ્યારે રાજા પરીક્ષિતે શ્રી સુખદેવજીને ભગવાનના ગુણોનું વર્ણન કરવા આ રીતે પ્રાર્થના કરી ત્યારે શ્રી સુખદેવજીએ ભગવાન શ્રી કૃષ્ણનું વારંવાર સ્મરણ કરીને પોતાનું પ્રવચન શરૂ કર્યું. શ્રી સુખદેવજીએ કહ્યું, તે પુરુષોત્તમ ભગવાનના ચરણ કમળમાં મારા કોટી કોટી પ્રણામ છે, જેમનો મહિમા અપરિમિત છે, જેઓ સંસારની ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલયની લીલા કરવા સત્વગુણ, રજોગુણ અને તમોગુણ રૂપી ત્રણેય શક્તિઓનો સ્વીકાર કરીને બ્રહ્મા, વિષ્ણુ અને મહેશના રૂપ ધારણ કરે છે, જેઓ સમસ્ત ચરાચર પ્રાણીઓના હૃદયમાં અંતર્યામી રૂપે વિરાજમાન છે, જેમના સ્વરૂપ અને તેમની પ્રાપ્તિનો માર્ગ બુદ્ધિનો વિષય નથી, જેઓ સત્પુરુષોના દુઃખ દૂર કરીને તેમને પોતાના પ્રેમનું દાન કરે છે, દુષ્ટોનું દમન કરીને તેમને પણ મુક્તિ આપે છે, તે પરબ્રહ્મ પરમાત્માને હું વારંવાર પ્રણામ કરું છું, જેઓ સજ્જનોના પાપ તાપને દૂર કરીને તેમને પ્રેમ પ્રદાન કરે છે, દુષ્ટોનું દમન કરે છે અને સમસ્ત પ્રાણીઓના રૂપમાં આપ જ વિરાજમાન છો. પરમહંસ ભક્તોની મંડળીમાં જે છે તે ભક્તોને ઈચ્છિત પરમ તત્વની પ્રાપ્તિ કરાવનારા છે, જેઓ અત્યંત ભક્તવત્સલ છે અને હઠપૂર્વક ભક્તિહીન સાધન કરનારા લોકો જેમનો છાંયડો પણ પામી શકતા નથી, જેમના જેવું કોઈનું ઐશ્વર્ય નથી, તો એનાથી વધુ તો હોય જ કેમ શકે, તથા જેઓ બ્રહ્મ સ્વરૂપમાં નિરંતર રમમાણ હોય છે, તે ભગવાન શ્રી કૃષ્ણને હું વારંવાર નમસ્કાર કરું છું, જેમનું સ્મરણ, કીર્તન, દર્શન, વંદન, શ્રવણ અને પૂજન જીવોના પાપોનો તત્કાળ નાશ કરી દે છે, તે પુણ્યકીર્તિ ભગવાન શ્રી કૃષ્ણને વારંવાર નમસ્કાર. જેમના ચરણ કમળોનું શરણ લઈને વિવેકી મનુષ્ય પોતાના હૃદયમાંથી આ લોકની અને પરલોકની આસક્તિને કાઢી નાખે છે અને કોઈ પરિશ્રમ વગર જ બ્રહ્મપદને પ્રાપ્ત કરી લે છે, તે મંગળમય કીર્તિવાળા ભગવાન શ્રી કૃષ્ણને અનેકવાર નમસ્કાર છે. મોટા મોટા તપસ્વી, દાની, યશસ્વી, મનસ્વી, સદાચારી અને મંત્રવેતાઓ જ્યાં સુધી પોતાની સાધનાનું તથા પોતાની જાતનું તેમના ચરણોમાં સમર્પણ કરી દેતા નથી, ત્યાં સુધી તેમને કલ્યાણ પ્રાપ્તિ થતી નથી. જેમના પ્રત્યે આત્મસમર્પણનો આવો મહિમા છે, તે કલ્યાણમયી કીર્તિવાળા ભગવાનને વારંવાર નમસ્કાર. કિરાત, હુણ, આંધ્ર, પુલિંદ, પુલકસ, આભીર, કંક, યમન, ખસ વગેરે નીચ જાતિઓ તથા બીજા પાપીઓ જેમના શરણાગત ભક્તોનું શરણ લેવાથી જ પવિત્ર થઈ જાય છે, તે સર્વશક્તિમાન
ભગવાનને વારંવાર નમસ્કાર. તે જ ભગવાન જ્ઞાનીઓના આત્મા છે, ભક્તોના સ્વામી છે, કર્મકાંડીઓ માટે વેદમૂર્તિ છે, ધાર્મિકો માટે ધર્મમૂર્તિ છે અને તપસ્વીઓ માટે તપ સ્વરૂપ છે. બ્રહ્મા, શંકર વગેરે મોટા મોટા દેવતાઓ પણ પોતાના શુદ્ધ હૃદયથી તેમના સ્વરૂપનું ચિંતન કરે છે અને આશ્ચર્યચકિત થઈને જોતા રહે છે, પરંતુ તેમના સ્વરૂપ સંબંધે તર્ક કરી શકતા નથી. તેઓ મારા પર પોતાના અનુગ્રહની પ્રસાદની વર્ષા કરો. જેઓ સમસ્ત સંપત્તિઓની સ્વામીની એવી લક્ષ્મીના પતિ છે, સમસ્ત યજ્ઞોના ભોગતા અને ફળદાતા છે, પ્રજાના રક્ષક છે, સૌના અંતર્યામી છે અને સમસ્ત લોકોના પાલનહાર છે તથા પૃથ્વીના સ્વામી છે, જેમણે યદુવંશમાં પ્રગટ થઈને અંધક, વૃષ્ણિ અને યદુવંશના લોકોનું રક્ષણ કર્યું છે તથા જેઓ તે લોકોના એકમાત્ર આશ્રય રહેલા છે, તે ભક્તવત્સલ સંતજનોના સર્વસ્વ શ્રી કૃષ્ણ મારા પર પ્રસન્ન થાય. જેમના ચરણ કમળોના ચિંતનરૂપી સમાધિથી શુદ્ધ થયેલી બુદ્ધિ વડે વિદ્વાન પુરુષો આત્મતત્વનો સાક્ષાત્કાર કરે છે અને તેમનું દર્શન થયા પછી પોતપોતાની મતિ અને રુચિ અનુસાર જેમના સ્વરૂપનું વર્ણન કરતા રહે છે, તે પ્રેમ અને મુક્તિની લહાણ કરનારા ભગવાન શ્રી કૃષ્ણ મારા પર પ્રસન્ન થાય. જેમણે સૃષ્ટિ સર્જનના સમયે બ્રહ્માના હૃદયમાં પૂર્વકલ્પની સ્મૃતિ જાગૃત કરવા જ્ઞાનની અધિષ્ઠાત્રી દેવીને પ્રેરણા કરી અને તે પોતાના અંગો સહિત વેદરૂપે તેમના મુખે પ્રગટ થઈ, તે જ્ઞાનના મૂળ કારણભૂત ભગવાન મારા પર કૃપા કરી મારા હૃદયમાં પ્રગટ થાય. ભગવાન જ પંચમહાભૂતોથી આ શરીરનું નિર્માણ કરીને તેમનામાં જીવરૂપે શયન કરે છે અને તે જ 5 જ્ઞાનેન્દ્રિયો, 5 કર્મેન્દ્રિયો, 5 પ્રાણ અને 1 મન આ 16 કળાઓથી યુક્ત થઈને તેમના વડે 16 વિષયોનો ભોગ કરે છે. તે સર્વભૂતમય ભગવાન મારી વાણીને પોતાના ગુણોથી અલંકૃત કરે. સંત પુરુષો જેમના મુખ કમળમાંથી મકરંદની જેમ ઝરતી જ્ઞાનમયી સુધાનું પાન કરતા રહે છે, તે શાસ્ત્રોના રચયિતા વાસુદેવના અવતાર સર્વજ્ઞ ભગવાન વ્યાસના ચરણોમાં મારા વારંવાર નમસ્કાર. હે પરીક્ષિત, વેદગર્ભ સ્વયંભૂ બ્રહ્માજીએ નારદજીને પૂછવાથી આ વાત કહી હતી, જેનો સ્વયં ભગવાન નારાયણે બ્રહ્માજીને ઉપદેશ કર્યો હતો, તે જ હું તમને કહી રહ્યો છું. બીજા સ્કંદનો 4થો અધ્યાય અહીં સમાપ્ત થાય છે. ઓમ નમો ભગવતે વાસુદેવાય. રાધે રાધે.